નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે 2750 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત આવી હતી અને એના પછી હજી સુધી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। શિક્ષણ વિભાગે પ્રાથમિક વિભાગમાં કાયમી વિદ્યા સહાયકોની ભરતી બાબતેનું જે વિચારણા કરી હતી એને લઈ અને સાથે સાથે ધોરણ 9 થી 12માં પણ કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર જરૂર વિચારે। જેને સંબંધિત ન્યૂઝ છે સંપૂર્ણ રીતે આપણે મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી દ્વારા 22 નવેમ્બરના રોજ પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા ભરવા બાબતે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ઉદ્દેશીને લખવામાં આવેલો પત્ર વાયરલ થતો રાજ્યમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ સામે અગાઉના જૂના સમયના જે ભરતી કેલેન્ડર મુજબ જે બાકી રહેલી વિદ્યા સહાયકની 2750 જગ્યાઓ માટે જે મંજૂરી આપવામાં આવેલી હોય પ્રાથમિક શિક્ષણના મંજૂર મહેકમ સામે ભરવાની થતી ખાલી જગ્યાઓથી વધી ન જાય તેને ધ્યાનમાં રાખી અને આનુષંગિક જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા માટે જણાવેલું આવેલું હતું। સાથે સાથે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિશે પણ જરૂરથી વિચારે। રાજ્યમાં માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10માં અંદાજે 5000 અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ અંદાજે 5000 મળી કુલ 10000 જેટલી ખાલી જગ્યાઓ, જેથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ શિક્ષક સહાયક એટલે કે કાયમી શિક્ષક ભરતીનું પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને તે માટે ઉમેદવારોએ શિક્ષણ વિભાગ પાસે વખતો વખત રજૂઆતો પણ કરી છે। આમ છતાં પ્રાથમિક વિભાગ માટે કાર્યવાહી સત્વરે હાથ ધરી અને શરૂ કરવામાં આવે એવું જણાવવામાં આવ્યું છે। સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ શિક્ષક સહાયક એટલે કે કાયમી શિક્ષકોની ભરતી સત્વરે આપવામાં આવે એવી ટેટ અને ટાટ જે પાસ ઉમેદવારો છે એમણે માગણી કરી છે। તો આવનારા સમયમાં 2750 જે જગ્યાઓ ખાલી હતી એની તો મિત્રો ભરતી આવવાની છે। સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અત્યારે જ્ઞાન સહાયકની પ્રક્રિયા ચાલે છે, તો એના સિવાય કાયમી ભરતી જે કરવામાં આવે એવું ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચ।